नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। વલસાડ જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક અનિલ રણછોડ કાનાણીને એસીબીએ ₹10,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ફરિયાદીએ દારૂ પીવાની કાયદેસરની પરમિટ મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ પરમિટ મંજૂર કરવા બદલ ક્લાર્ક અનિલ કાનાણીએ ₹10,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી આ અંગે એસીબીનો સંપર્ક કરતા અધિકારીઓએ સમગ્ર મામલે છટકું ગોઠવ્યું હતું। પૂર્વ આયોજન મુજબ ફરિયાદી લાંચની રકમ લઈને પહોંચતા જ ક્લાર્કે રૂપિયા સ્વીકાર્યા અને તે જ ક્ષણે કાની ટીમે આરોપીને રંગે હાથ ઝડપી લીધો। સૂત્રોના જણાવ્યા મુજબ નશાબંધી અને આબકારી વિભાગમાં દારૂ પીવાની પરમિટના નામે લાંચ માંગવામાં આવતી હોવાની અનેક ફરિયાદો અગાઉથી ઉઠી રહી હતી, જેના આધારે એસીબીએ આ ટ્રેપ સફળતાપૂર્વક પાર પાડ્યો। હાલ એસીબી દ્વારા લાંચિયા ક્લાર્ક અનિલ રણછોડ કાનાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીને પગલે સમગ્ર કચેરીમાં ભારે ખળભળાટ મચી ગયો છે। ભ્રષ્ટાચાર સામે એસીબીની આ કાર્યવાહી હવે ચર્ચાનો વિષય બની છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે।